નમસ્કાર, ડોક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈએ કાળી જીરી। તમે કાળી જીરીને જોઈ છે કે કાળી જીરીને ખાધી છે કે એના ગુણ શું છે એ ખબર છે? તો આજે આપણે એના આયુર્વેદિક ગુણો શું છે એ જોઈએ। ખાસ કરીને કાળી જીરી છે એ કૃમિનાશક છે અને વધારામાં જ્યારે ગેસ થયો હોય તો કાળી જીરીને મરી એને પલાળી રાખી અને એને પાણી ગાળી અને પછી એની અંદર ઠીકડું એટલે કે માટલાનો કે ગમે એનો એક કટકો હોય એને તપાવી ને એની અંદર છમકારીને પીવાથી ગેસ તરત મટે છે। પેટમાં દુખતું હોય તો પણ કાળી જીરીનો પાવડર લેવાથી તરત ફાયદો થાય છે। બાળકોની અંદર ઉધરસ આવે છે કે એના કારણે એને ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે, ત્યારે એની પહેલા જો કાળી જીરી ને હળદર એ બંનેનો પ્રયોગ કરવામાં આવે તો એની અંદર આપણને ઘણો ફાયદો થાય છે। ખરજવું થયું હોય અને બહુ જ ખંજવાળ આવતી હોય તો કાળી જીરી બાળી અને એનો તેલની અંદર મિક્સ કરી અને લેવાથી એની અંદર ખરજવામાં પણ ફાયદો થાય છે। કોઈ પણ પ્રકારનો તાવ હોય તો આપણને શરૂઆતની અંદર આપણે પહેલા કાળી જીરીનો પ્રયોગ કરીએ તો તાવ પણ કંટ્રોલમાં રહે છે। આવા ઘણા બધા ગુણો આપણે કાળી જીરીના મળે છે। તો આપણે બીજી બધી દવાઓ કરતાં પહેલા આપણે કાળી જીરીનો પણ ઉપયોગ કરીએ અને સ્વસ્થ રહીએ। બીજા બધા ઔષધીય ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। ધન્યવાદ।